જડભરતજી આમ જીવન વિતાવે છે એ ખેતરમાં. એવામાં એક દિવસ ભદ્રસેન નામનો દેશ છે, એનો રાજા ભદ્રેશ કરીને એ રહોગુણ એને કંઈક માતાજીનું તહેવાર હશે, એટલે એ સમયમાં તો મેં કીધું ત્યારે અજ્ઞાન હતું એટલે બલિ ચડાવતા. ખરેખર કોઈ શાસ્ત્રમાં હિંસા કરવાનું લખેલું નથી કોઈ જીવનું, કારણ કે ધર્મનું પહેલું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. આ તો પાછળથી કોઈ ઊભું કરી દીધેલું છે, બાકી કોઈ શાસ્ત્રમાં કોઈ જીવની હિંસા કરવાનું લખ્યું નથી. મેં પહેલા પણ કીધું. તો એ ભદ્રેશ રાજાને કોઈ જીવતા માણસનો બલિ જોતો હતો, એને કોઈ એવું સમજાવ્યું છે હવે જીવતો માણસ તો ક્યાંથી મળે, એટલે એના માણસોને મોકલેલા કોઈ માણસ એવો મળે તો લઈ આવો. એટલે માણસો આવ્યા અને કમોદના ખેતરમાં ભરતજીને જોયા એટલે એને પૂછ્યું કે કો ભવાન, એટલે સંસ્કૃત, તો કે તમે કોણ છો? એટલે ભરતજી તો કંઈક વાણી બોલતા ને એટલે એને હામું કીધું કો ભવાન, તમે કોણ છો? તો ઓલાએ કીધું કે અમે રાજાના માણસો છીએ. તો ભરતજીએ કીધું અમે રાજાના માણસ છીએ, કે હાલો અમારી સાથે. તો ભરતજીને એવું કહ્યું નથી, તો આવ્યા હારે અને લાવ્યા ભદ્રસેન દેશમાં રાજાની પાસે કીધું. એટલે રાજા તો રાજી થઈ ગયું કે બહુ તગડો માણસ લઈ આવ્યા બલિ માટે. અમારા સોસાયટીના મહિલા મંડળના બહેનો આવ્યા છે, પગની તકલીફ છે છતાં ભાવથી આવ્યા છે. અમારા હમજુમાં રાકેશબેન બા, કૃષ્ણાબેન, ભાનુમાસી, બધા અમારા મંડળ ત્યાં 2 કથા એ લોકોએ કરી મારી, અને ખ્યાલ આવ્યો એટલે આવ્યા હશે. તો ખૂબ ખૂબ એમને સ્વાગત છે મહિલા મંડળનું. તો અહીંયા એ ભદ્રેશ રાજા કહે છે હવે જેનો બલિ ચડાવવાનો હોય ને એને નવરાવી ધોવરાવીને નવા કપડાં પહેરી તૈયાર કરે, અને પછી તૈયાર કરી કપડાં પહેરાવ્યા અને મીઠાઈ ખાવા આપી, કારણ કે એને પછી મરવાનું છે ને. તો ભરત રાજા તો મીઠાઈ, જડભરતજી મીઠાઈ આરોગવા માંડ્યા. એટલે આ માણસોને થયું કે આને ખબર છે કે હમણાં મને વધેરી નાખવાના છે, આને કેમ મીઠાઈ ભાવે છે. પણ ભરતજી તો આત્મામાં લીન હતા, એને ખબર છે કે મારશે તો મારા શરીરને મારશે, મારા આત્માને તો કંઈ થવાનું નથી. નૈનમ છિંદતી શસ્ત્રાને, આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતો નથી, કોઈ અગ્નિ બાળી શકતો નથી, ગીતાનું સૂત્ર છે ને. તો એ માતાજીની મહાકાળીની મૂર્તિ હતી, એની પાસે ભરતજીને ઊભા રાખવામાં આવ્યા અને ચાંદલો કર્યો. મીઠાઈ ખાઈ લીધા પછી ઈજા ખડગ લઈ અને તૈયારી થઈ, મંત્રો બોલીને પછી કે એટલે એને ડોકું કાપી નાખવાનું એવું હતું. અહીંયા જડભરતજી માતાજીને મનોમન પ્રાર્થના કરે કે તારું નામ ભદ્રકાળી છે, ભદ્ર એટલે કલ્યાણ, તું તો માં હંમેશા બધાનું કલ્યાણ કરે, તું કોઈનો જીવ ક્યારેય લે, આવી મનોમન પ્રાર્થના કરે છે. કારણ કે આપણે પણ ગાઈએ છીએ ને કે માં તું કાળીને કલ્યાણી હો शंकर
ગંગા તેજ કથા ચંદ્ર કિરણ હીર વસા ગંગા તેજ કથા ચંદ્ર કિરણ હીર વસા આરલિયા તમારે હરિ તારા વાલા જાન સલા હરિ તારા આહો પગલા પૈડા મારી લાહે પગલા મુમકિન ના પગલા પૈડા મારી કરે જો આવો કોરે બેલા રે મારી કરે આવો વાલા જાન સલા મારી કરે આવો વાલા જાન સલા મનોમન માતાજીને યાદ કરી એની સ્તુતિ જળ ભરતજી કરે. એ જ્યાં રાજા એ તલવાર લઈ અને ડોકું કાપવા જાય ત્યાં કડાકા સાથે મહાકાળીની મૂર્તિ ફાટી અને એમાંથી સાક્ષાત માતાજી નીકળી અને તલવાર આંચકી લીધી અને જેને સજા આપવાની હતી બધાને સજા આપી માતાજી પાછા મૂર્તિમાં સમાઈ. જળ ભરતજીને થયું કે માતાજી એનું કામ કર્યું, આપણું કામ કરી આવ્યા પાછા કુટુંબના ખેતરમાં અને વળી પાછું બાબુ જે કઈ ભાત મોકલે એ ખાઈ લે અને ભગવાનનું સ્મરણ. ચેતન સમાધિ મેં કીધું બે પ્રકારની સમાધિ હોય. જે શરીર જડ થઈ જાય અને આમ બેઠા હોય અને સમાધિ લાગી હોય જડ સમાધિ, હાલતા ચાલતા ખુલ્લી આંખે જે હોય ચેતન સમાધિ. જળ ભરતને પણ ચેતન સમાધિ, શુકદેવજીની ચેતન સમાધિ, જનક રાજાની ચેતન સમાધિ. તો ફરી એનો એક ક્રમ ચાલુ. એ ખેતરમાં બેઠા બેઠા ભજન કર્યા કરે. વળી પાછું એકવાર રહોગુણ નામનો એક રાજા છે, એને કપિલ મુનિનું બહુ નામ સાંભળેલું એટલે એને એમ થયું કે લાવને કપિલ મુનિ પાસે હું જ્ઞાન લઈ આવું. એટલે પાલખીમાં બેસી અને પાલખી ઉપડાવી અને જંગલના રસ્તે કપિલ મુનિના આશ્રમે જઈ રહ્યો છે. હવે પાલખી ઉપાડીને રહોગુણ રાજાના માણસો પાલખી ઉપાડીને ભોય કહેવામાં આવે. એ ભોયો પાલખી ઉપાડીને જતા હતા, 4 ભોયો. એમાં એક ભોયના જમણા પગમાં કાંટો વાગ્યો એટલે એ થોડોક લંગડાતો ચાલતો હતો, સહન નહોતી પીડા. એટલે પાલખીમાં રાજા હલવા માંડ્યો. એટલે રાજાએ કીધું આમ સીધા ચાલો, કેમ આ પાલખી આલક ડુલક થાય છે? ત્યારે એને કીધું કે આ ભોયને એકને પગમાં કાંટો વાગ્યો છે એટલે ચાલી નથી શકતો. તો રાજાએ કીધું પાલખી નીચે મૂકી દો અને કોઈ બીજો માણસ હોય તો જાઓ ગોતતા આવો ઉપાડવા વાળો પાલખી. એટલે આ બરોબર ભરત રાજાના ખેતરની નજીક જ આ રસ્તો હતો. ભરત રાજા ત્યાં બેઠેલા જોયા કે અહીંયા કોઈ માણસ લાગે છે એટલે એને આવી અને પૂછ્યું ભરતજીને કે કો ભગવાન. એટલે આને સામું કીધું ભરતજીએ, કો ભગવાન તમે કોણ છો? તો કે અમે રાજાના ભોય છીએ. તો ભરતજી કે અમે રાજાના ભોય છીએ. તો કે ચાલો. તો કે ચાલો. એ ભરતજી આવ્યા. એનો વેશ તો જનોય ખંભે, અહીંયા કઈ પહેર્યું નહીં, ખાલી વસ્ત્ર, નીચે ધોતી, કારણ કે બ્રાહ્મણનો દેહ હતો ભરતજીનો.
આવ્યા અને કે ઉપાડો પાલખી, એટલે ભરતજીએ પાલખી ઉપાડી. રાજાને તો મનમાં અભિમાન હતું કે હું રહોગુણ નામનો રાજા છું, હું જ્ઞાન લેવા જાઉં છું. એને કોઈ ખબર નથી કે પાલખી ઉપાડવા વાળો કોણ આવ્યો, કારણ કે પાલખીના પડદા બંધ હોય. એ પાલખી ચાલી જાય છે, એમાં થોડુંક ચાલ્યા એટલે રસ્તામાં કીડીનો મોટો જથ્થો જોયો ભરતજીએ. તો એને એમ થયું કે મારા પગ નીચે આ કીડી કચડાઈ જશે તો મને એ હત્યાનું પાપ લાગશે, હિંસા થશે, એટલે હું એને ફેંકી જાઉં એટલે એની માથે પગ ન આવે, પણ અંદર રાજા પડી જશે, હું કૂદકો મારીશ તો એને થયું રાજા ભલે પડી જાય પણ આટલી બધી કીડીઓની હિંસા આપણે નથી કરવી. એટલે કૂદકો માર્યો એટલે આમ ખંભે પાલખી હતી એટલે રાજા અંદર આમ પડી ગયો એટલે રાજા ખીજાણો, સરખા ચાલો, કેમ આમ કૂદકા મારો છો? તો બીજા 3 હતા, એને કીધું અમે તો સરખા ચાલી છીએ મહારાજા, નવો જોડાણો છે ને એ કૂદકા મારે છે. અંદર બેઠા કીધું છાનો માનો સરખો ચાલ, નહીંતર મારી નાખીશ. ભરતજીને તો કઈ ફેર પડતો નથી. એ કે માટીનો ભાર લાગ્યો ને, એ તો ઉપાડીને પાછા ચાલ્યા જાય. વળી એથી મોટો જથ્થો થોડાક આગળ ગયો ત્યાં કીડીની સાથે મકોડાઓ પણ હતા. તો કે હવે તો હું જો આને બચાવવા કૂદકો મારીશ ને તો રાજા નીચો જ આવશે પાલખીમાંથી, એવડો મોટો કૂદકો મારીશ તો. પણ ભલે રાજા પડી જાય પણ આપણે કઈ જીવની હિંસા કરવી નથી. એટલે મોટો કૂદકો માર્યા એટલે રાજાને પાલખી બધું હેઠે આવી. અને રહોગણ રાજા એ તલવાર લઈને કહે છે, ખબર નથી તને હું કોણ છું? રહોગણ રાજા છું અને તું આવી રીતે ચાલે છો? અને જ્યાં સામે નજર કરી ખભે જનોઈ જોઈ, ઉપવસ્ત્ર જોયું, ધોતી જોયું, અને આ તો સંત હતા ને, અને કહે છે કે તું ઓળખે છો હું રહોગુણ રાજા છું, હું કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા જાઉં છું. રહોગુણ રાજાને થયું કે અરે આજ તો ભૂદેવ લાગો છો, જનોઈ જોઈ. અરે રે, મેં બ્રાહ્મણ પાસે પાલખી ઉપડાવી. બોલે તું કઈ ચિંતા કરીશ નહીં, માટીનો ભાર લાગતો નથી, મેં પાલખી ઉપાડી એમાં મને કઈ તકલીફ નથી. અને તું એમ કહે છે કે હું રહોગુણ રાજા છું, હું કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા જાઉં છું, તો આમાં તને જ્ઞાન થશે ક્યાંથી? આ અહંકાર છોડી દે. મેં કીધું ને સંતના શબ્દો ઉર્જા વાળા હોય, તરત અસર કરે. અને ત્યારે જ તે રહોગુણ રાજાને પોતાની ભૂલ સમજાય છે અને જડભરતજીના પગમાં પડીને કહે છે કે મારે કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવા નથી જવું, હવે તો તમે જ મને જ્ઞાન આપો, તમે ગુરુ અને હું તમારો શિષ્ય. જડભરતજી ત્યારબાદ